આજે મોરબીથી કોંગ્રેસની ગુજરાત ન્યાય પદયાત્રા શરૂ થવા જઈ રહી છે। મોરબીના ઝુલતા પુલના દરબાર ગઢ પાસેથી આ યાત્રા નીકળવાની છે। સરકારના વિરોધમાં કોંગ્રેસની આ મોટી યાત્રા નીકળશે। આ યાત્રા મોરબીથી રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગરથી અમદાવાદથી ગાંધીનગર પહોંચશે, જેમાં કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ યાત્રામાં જોડાશે। ત્યારે કોંગ્રેસની ન્યાયયાત્રા મુદ્દે નીતિન પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે। નીતિન પટેલ બગડ્યા છે અને ન્યાયયાત્રા મુદ્દે કોંગ્રેસને આડી હાથ લીધી છે। આમ કોંગ્રેસની ન્યાયયાત્રા મુદ્દે ગુજરાતમાં રાજકારણ શરૂ થઈ ગયું છે। નીતિન પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં હાલમાં કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાયેલી છે। આખા રાજ્યની શાંતિ ડહોળવા માટે કોંગ્રેસ ન્યાયયાત્રા કાઢી રહી છે। નીતિન પટેલે જણાવ્યું કે મારી દ્રષ્ટિએ અત્યારે રેલી યોજવી અપ્રાસંગિક છે। રેલીનો કોંગ્રેસ જે હેતુ રાખ્યો છે એ અપ્રાસંગિક છે। જે મુદ્દાને લઈને રેલી યોજવામાં આવી રહી છે તેના પર સરકાર અને હાઈકોર્ટે પગલાં લીધા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ સતત દેખ રાખી રહ્યા છે। તેમણે આગળ વધુમાં કહ્યું કે જૂના બનાવને આગળ કરીને કોંગ્રેસ આ રેલી યોજી રહી છે એ યોગ્ય નથી। કોંગ્રેસને રાજકારણ ચલાવવું હોય તો અનેક પ્રસંગો આવે છે, અનેક કારણો એવા છે કે જેને લઈ કોંગ્રેસ પ્રજાની વચ્ચે જઈ શકે તેમ છે। અસરગ્રસ્તોની સહાનુભૂતિ મેળવવા માટે કોંગ્રેસ રેલી યોજી રહી છે અને આખા રાજ્યની શાંતિને દોરવા માટે કોંગ્રેસ પક્ષ તરફથી ન્યાયયાત્રાના નામે જે રેલી આવતીકાલે નીકળવાની છે એ રેલી મારી દૃષ્ટિએ અત્યારે અપ્રાસંગિક છે। રેલીનો જે નિમિત્ત કોંગ્રેસે રાખ્યું છે, જે હેતુ રાખ્યો છે એ હેતુ પણ અત્યારે અપ્રાસંગિક છે। જે બનાવોને લઈને કોંગ્રેસ અત્યારે આ રેલી કાઢી રહી છે એ બનાવો ઉપર ગુજરાત સરકારે, ગુજરાત નામદાર હાઈકોર્ટે અનેક રીતના પગલાં લીધા છે। નામદાર હાઈકોર્ટે પણ જે સૂચનાઓ આપી, માર્ગદર્શન આપ્યું એ પ્રમાણે ગુજરાત સરકારે કડકાઈથી તમામ કાર્યવાહી કરી છે। ત્યારે કોઈપણ કારણ ન હોવા છતાં બહુ જૂના ભૂતકાળના બનાવના મોરબીની પુલ હોનારત હોય કે રાજકોટનો જે ગેમ ઝોનમાં આગ લાગી એ બનાવ હોય, એ બનાવને આગળ કરી અને કોંગ્રેસ